મોર્નિંગ, જય માતાજી મિત્રો, હર હર મહાદેવ, જય મા મેલડી। તો ફરી એકવાર સ્વાગત છે મારા મસ્ત મજાના બ્લોગમાં। તો બધાને પહેલા હેપી ઉત્તરાયણ અને હેપી મકર સંક્રાંતિ। તો કેમ છો બધા? મજામાં થશો? તો પતંગ ચગાવવા ગયા કે નહીં? જો આપણે તો મસ્ત તૈયાર થઈ ગયા છીએ પતંગ ચગાવવા જવા માટે। તો પવન પણ થોડોક વધારે છે એવું લાગે છે આજે, તો કાંઈ વાંધો નહીં, ચાલો હવે પતંગ ચગાવવા થોડી વાર પછી ચગાવવાની છે। તો તમે એમના બ્લોગમાં કન્ટિન્યુ બનાવી રહેજો, આજે મજા જ આવવાની છે બ્લોગમાં, બરાબર? તો કન્ટિન્યુ બનાવી રહેજો, મળીએ થોડી વાર પછી। તો મિત્ર હવે આપણે આવી ગયા છીએ મિત્રના ધાબા ઉપર। તો અત્યારમાં ફોટોશૂટ કરવા માંડ્યા છે મજા, અને જોઈ શકો છો તમે કેટલી બધી પતંગ ઉડે છે, એમ તમને દેખાય તો આમાં તો દેખાશે જ તે, બહુ બધી પતંગ ઉડે છે। ઓ માહોલ બહુ મસ્ત છે, પવન એ મીડિયમ છે એટલે પતંગ ચગાવવાની મજા આવે એવું છે। તો આપણા મિત્રો બધા અહીંયા પતંગ ચગાવે છે, જોઈ શકો છો તમે। મારે પતંગ ચગાવી છે પણ થોડો પવન છે એટલે થોડીક વાર પછી પતંગ ચગાવને, હજુ હું દોરે ખીરકી નથી લાવ્યો, બરાબર? આ મિત્રો ચગાવે છે પતંગ, અને પતંગ એટલી બધી બહુ ઉડે છે ને વાત ન પૂછો। તો આપણે પણ પતંગ ચગાવવાની જ છે, પણ પતંગ દોરી નથી લાવ્યો, તો હવે ઘરે પતંગ દોરી પહેલાં લેવા જવું પડશે, પછી પતંગ ચગાવશું, બરાબર? ચાલો બ્લોગમાં એમનામ તમે બન્યા રહેજો, મજા જ આવશે આજે આખો દિવસ, મોજ જ કરવાની છે, બ્લોગમાં એમનામ બન્યા રહેજો। હા મિત્રો બધા પતંગ જ ચગાવે છે, બરાબર? હાલો ખેંચો મારે, હાલો કપાઈ ગયું। આને ચગાવવાની હે પણ કોઈ ફિરકી નથી દેતું। લે આટલી બધી ફિરકી નથી દેતું। ચાલુ કરી દે તારા એક ચગાવી એક નહીં, તો આ લૂંટણીઓ છે, મોટો લૂંટણીઓ છે। ફાઇનલી આપણે ચાલુ કરી દીધું છે, આપણું કપાઈ ગયું છે। હાલે વીટીને ચાલો તો થોડીક વાર રહી જાય પછી પતંગ કપાઈ ગઈ ભાઈ। તો મિત્ર અત્યારે હવે આપણે મિત્રના ધાબા પરથી પતંગ ચગાવીને હવે જઈએ છીએ મારા શાળાના ઘરે। સિગ્નલ આવી ગયું છે, 19 સેકન્ડનું સિગ્નલ છે, તો કાંઈ વાંધો નહીં, ચાલો હવે ત્યાં જમવા જવાનું છે, જમીન પછી પતંગ ચગાવવાની છે, મળીએ થોડી વાર પછી, બરાબર? જમવાનું બાકી છે, બૂટ નથી, બૂટ તો કાઢવા દો। બનાવો તો અહીંયા આવી ગયા છે એમ પાસે સયો ગામડેથી આવી ગયો છે પતંગ ઉત્તરાયણ કરવા, લૂંટવા આવ્યો છું, ચગાવવા કાંઈ વાંધો નહીં, ચાલો શું કરે તું? ચગાવી દે પતંગ, હે? હાલો હવે અંદર બેસવાનું છે, ક્યાં ગયું? હું ગયું ઢીંગલું, એટલે એ ઢીંગલું આંકા રાખો તો કાળો કલર આવે। આજે ઉત્તરાયણ છે તો હારી વાનગી બનાવી છે જમવા માટે, બધું ભેગું કર્યું છે આપણે વીણી। તો પહેલાંથી હું તમને બતાવું છું। તો પહેલાં જ આવશે આપણે જાણે ઊંધિયું આવશે, ઊંધિયા પછી એની સાથે રોટલી આવશે, મમરી પાપડ, અથાણા નિમિત્તે કેળા, પછી આ ઉત્તરાયણ સ્પેશિયલ લાડવા, ડાળિયા, પછી આ ચવાણું, આ પૂરી, આ પછી ખજૂર, આ શેરડી, આ ઘરે બનાવેલી ચીકી, આ પાછ પાપડ, અને બધું ખાઈ જાય પછી છેલ્લે મુખવાસની પણ તૈયારી કરવામાં આવી છે। તો હવે આપણે ખાઈ લઈશું, બાય બાય। ચાલો રેવાય।
ભાઈ જમવાનું ચાલુ કરી દીધું છે. ભૂખ લાગી. કેટલી પતંગ ચગાવી નહીં? બહુ ચગાવી છે ને? 150. 150. તાને ખાવાનું? તો ચાલો જમી લઈએ, પછી મળીએ. થોડીક પતંગ પર ચગાવવાની છે બપોર પછી. તડકો મિત્રો હવે ખાઈ ધોઈને ઉપર આવી ગયા છે, અગાસી ઉપર. ત્યારના આવી ગયા છે. બ્લોગને અત્યારે શૂટ ચાલુ કર્યું છે, મેં શરૂઆત કરી છે. તો હવે તમને કહી દો આ કોણ છે. અમારી ઘરવાળી. ओ भाई मारो मुझे मारो मारो मुझे मारो मारो नहीं ये मजाक हो रहा है एक सेकंड यार. અમારી ઘરવાળી છે, એટલે કે વાઈફ છે. આ એક ભાણો છે, પાછળ એ મારા શાળા છે. હું ત્યાં વરાછા આવ્યો છું પતંગ ચગાવવા. જો આ વરાછાનો માહોલ. પતંગ બહુ બધી ઉડે છે, તમને દેખાય તો જો બહુ બધી પતંગ ઉડે છે. આપણે અહીંયા પતંગ ચગાવવા આવી ગયા છીએ. તો પવન પણ સારો છે, મસ્ત મજાનો પવન છે, એટલે પતંગ ઉડાડવાની પણ મજા આવે એવું છે. આપણે સાંજ સુધી અહીંયા જ પતંગ ઉડાડવાની છે. તો કાંઈ વાંધો નહીં, ચાલો મળીએ થોડીક વાર પછી. થોડીક પતંગ ઉડાડી લઈએ, બરાબર? તો ઢીંગલું જાગી ગયું છે મારું. જો ગલે છે એ ચોકલા, જો ગલે છે ચોકલું જાગી ગયું છે. પતંગ જગાવવાની તારે બેટા? હે એ દીકા પતંગ જગાવવાની બેટા? એ દીકા પતંગ જગાવવાની છે. હે તો ચોકલું જાગી ગયું છે અમારું. પતંગ નથી ચગાવવાની. તારે નથી ચગાવવું? હે હા તે રાખો તો હાલો. તો અમે પતંગ ચગાવી. ચાલો તો થોડીક પતંગ ચગાવી લેવી આપણે હવે. મસ્ત પવન આવી ગયો છે, મસ્ત મજાનો પવન છે. જયા નથી ચગાવતો તું પતંગ? કયો લૂંટાણીઓ થઈ ગયો? મોટો લૂંટાણીઓ થઈ ગયો. હવે લૂંટવા પડશે થોડા. મોટા પાયે લૂંટાણીઓ થઈ ગયો છે. આમ જો આ મોટી એ પતંગ ચગાવે. દોયડા ચગાવે. હજુ ચગે તો હજુ તો શરૂઆત કરી છે એમને પતંગ ચગાવવાની. ઓહો રાતે ચગાવવાની છે ને? રાતે આ ચગાવવાની છે પતંગ. અને ઓલા ભાઈ મોટી પતંગ ચગાવે છે, તો આપણે પણ થોડીક પતંગ ચગાવી લેવી. ઓવન મસ્ત મજાનો રહી ગયો છે. શું કહે શું કે બેટા? ચગાવી છે હે? ઢીંગલા ન ચગાવવાની હોય, અમારે ચગાવવાની કા બેટા? ઢીંગલું શું ચગાવે? ઢીંગલું ચગાવે એવું હજુ નથી. થોડું મોટું થાય પછી ચગાવશે. હા મિત્ર હવે માહોલ જામ્યો છે, બહુ મસ્ત મજાનો માહોલ જામી ગયો છે. તો પબ્લિક પણ એટલું બધું છે, તમને બતાવું છું. જોવો તમે, જો બહુ બધું પબ્લિક છે આજે. તો થોડાક ગીત વાગે છે એટલે કોપીરાઇટ ન આવે તો સારું. તો બધા ધાબા ભરેલા જ છે. તો અહીંયા મૂકી હવે પતંગ પાછી ઉડાડવાની ચાલુ કરી દીધી છે મસ્ત મજાની. જો કેટલા કાપે એનું નક્કી નહીં. કેટલા હવે કાપને હવે કપાઈ ગઈ. પતંગ ચગે છે બહુ ઉપર.
હા ખેંચે છે ખેંચ ખેંચ ખેંચ